અમને વારંવાર પૂછાતો સવાલ કે તમારું મધ જામી કેમ જાય છે, તો જોઈએ આના વિશે થોડું. મધમાં નાના નાના સુગરના ક્રિસ્ટલ બનવા એટલે કે ક્રિસ્ટલાઇઝેશન થવું, ગુજરાતી ભાષામાં જોઈએ તો મધનું જામવું. આ એક સ્વાભાવિક અને કુદરતી પ્રોસેસ છે. આનાથી મધમાં ભેળસેળ છે અથવા તો મધનું ખરાબ થવું એવું બિલકુલ નથી. હવે જોઈએ આની પાછળના થોડા સાયન્ટિફિક રીઝન. મધમાં ટોટલ 2 ટાઈપના સુગર હોય છે, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ. જે મધમાં ગ્લુકોઝનો રેશિયો વધુ હોય તે મધ વહેલું જામી જતું હોય છે. બીજું આવે છે FG અને GW. FG એટલે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ, GW એટલે ગ્લુકોઝ અને વોટર. જે મધમાં FG રેશિયો ઊંચો હોય એ મધ ઓછું જામે છે અથવા તો નથી જામતું, અને જે મધમાં GW એટલે કે ગ્લુકોઝ અને વોટરનો રેશિયો ઊંચો હોય એ મધ જામી જતું હોય છે. હવે આ રેશિયો નક્કી ક્યાંથી થાય, તો તે મધમાખી દ્વારા મધ બનાવવા માટે કયા ફૂલમાંથી નેક્ટર્સ લાવવામાં આવ્યું છે તેના ઉપર સંપૂર્ણ ડિપેન્ડ કરતું હોય છે. ઘણા ફૂલમાં ગ્લુકોઝ ઓછું આવતું હોય અને ઘણામાં વધુ આવતું હોય, તો મધનું જામવું કે ન જામવું એ સંપૂર્ણ આના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. ત્રીજું આવે છે ટેમ્પરેચર. તાપમાન પણ મધને જામવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, એટલે કે મધને કેવી જગ્યામાં સ્ટોર કરેલું છે. જનરલી શિયાળાની ઋતુમાં મધ વહેલું જામતું હોય છે. ચોથું આવે છે પેકિંગ મટીરિયલ. પ્લાસ્ટિકની બોટલમાં મધ વહેલા જામતું હોય છે, ગ્લાસમાં એ રેશિયો થોડો ડાઉન થઈ જાય છે. હવે છેલ્લે પાંચમું રો હની. રો હની એટલે કે કાચું મધ. કાચા મધમાં પોલન, પ્લાન્ટ પાર્ટિકલ્સ, બીજવેક્સ, પ્રોપોલિઝ આવા કન્ટેન્ટ હોય છે, જે મધને જામવામાં સ્ટાર્ટર પોઈન્ટ તરીકે કામ કરતા હોય છે. તો આવા કન્ટેન્ટને લીધે રો હની વહેલું જામી જતું હોય છે. આ બધા કન્ટેન્ટ એકદમ કુદરતી અને સેફ છે, ખાવાલાયક છે, જે પ્રોસેસ કે બ્રાન્ડેડ હનીમાં નથી હોતા. તેને દૂર કરવા માટે બ્રાન્ડેડ હનીમાં હેવી પ્રોસેસિંગ કરવામાં આવે છે. હાઈ સેલ્સિયસ ડિગ્રીએ તેને ગરમ કરી અને માઇક્રો ફિલ્ટ્રેશન કરી તેને દૂર કરવામાં આવે છે, જેનાથી મધનો જામવાનો રેશિયો એકદમ ડાઉન થઈ જાય છે અથવા તો નથી જામતું. હવે તમારે ક્યારેય મધની બોટલ જામી જાય આ રીતે, તો તેને ફેંકી નથી દેવાની, પરંતુ તેને જામેલી પણ આ રીતે ઉપયોગ કરી શકાય, અથવા તો તેને લિક્વિડ કરવા માટે ગરમ પાણીમાં મૂકવાથી તે ફરીથી લિક્વિડ થઈ જતું હોય છે. જામેલું મધ ખાવામાં બિલકુલ સેફ છે. હવે ફરીથી મધનું જામવું એ એક કુદરતી પ્રક્રિયા છે. મધના જામવાથી તેમાં ભેળસેળ છે અથવા તો મધ ખરાબ થઈ ગયું એવી માન્યતા તદ્દન ખોટી છે. ખરેખર શુદ્ધ મધનું આ સૌથી મોટું લક્ષણ છે.